સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઝોખા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઠાકુરભાઈ રાઠોડની પત્ની જમનબેન અને ગામના જ અતિક હરસિંહભાઈ વસાવા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. રાત્રે અતિક વસાવા જમનબેનને મળવા માટે જલાભાઈ ભીખાભાઈ રાઠોડના ધાબા પર ગયો હતો. આ દરમિયાન જમનબેનના પતિ અરવિંદભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પોતાની પત્નીને અતિક સાથે જોઈ લીધી હતી. આ દ્રશ્ય જોતા જ અરવિંદભાઈ અને અતિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેણે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું. આ બબાલ દરમિયાન ગુસ્સામાં આવેલા અતિકે અરવિંદભાઈ પર હુમલો કર્યો અને તેમનું માથું જોરથી દિવાલ પર અથડાવ્યું. માથામાં ગંભીર ઈજા થવાના કારણે અરવિંદભાઈ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે હત્યારા અતિક હરસિંહભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગત તારીખ 27/8/2025ના રોજ કામરેજ પોસ્ટ વિસ્તારમાં આવેલ ઝોખા ગામમાં એક ખૂનનો બનાવ બનેલ. જે બનાવની હકીકત એ રીતની છે કે મરણ જનાર અરવિંદભાઈ ઠાકુરભાઈ રાઠોડ કે જેઓ ઝોખા ગામમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે, તેઓનો પત્નીનું નામ જેનું નામ જમનબેન છે, જે તેઓની પત્નીને ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કરતા અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ 27/8/2025ના રાત્રિના 21:30 વાગ્યાના સુમારે અંતિતભાઈ અને જમનબેન જ્યારે તેમના ઇન્દિરાનગર આવાસમાં આવેલ જેલાભાઈ ભીમાભાઈ રાઠોડના રહેણાંક મકાનના ધાબા ઉપર સાથે બેસેલ હતા. તે દરમિયાન મરણ જનાર અરવિંદભાઈ નાઓ પોતે સૂવા માટે ધાબા ઉપર જતા પોતાની પત્નીને આરોપી સાથે જોઈ જતા તેઓને તે બાબતે ઠપકો આપવા જતા સદર આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થયેલ. તે દરમિયાન આરોપી અંતિતભાઈએ મરણ જનાર અરવિંદભાઈને પકડીને તેઓનું માથું ધાબાની દિવાલ સાથે અથડાવતા જગ્યા પર જ અરવિંદભાઈનું મોત નિપજાવેલ. આમ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર અરવિંદભાઈ રાઠોડના સગ્ગા ભાઈનાઓની ફરિયાદ લઈ ખૂનનો ગુનો દાખલ કરી અને આરોપી અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવાનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે.